રાણીપ વિસ્તારના બુટલેગરોએ સફારી ગાડીમાં દેશી દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે ઝોન 2 એલસીબીની ટીમે સુભાષ બ્રિજ સર્કલ પાસે નાકાબંધી ગોઠવીને વોચ ગોઠવી હતી, જે દરમિયાન ત્યાંથી દારૂ ભરેલી કાર પસાર થતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર નાકાબંધી તોડી સેન્ટ્રલ જેલ તરફ ભાગ્યો હતો. જો કે 1 કિલોમીટર ગયા બાદ આગળ રસ્તો પૂરો થઈ જતા ડ્રાઈવર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે કારમાંથી 1468 લીટર દેશી દારૂ કબજે કરી બુટલેગરોની શોધખોળ શરૂ કરી છે. અખાત્રીજના દિવસે અમદાવાદ શહેરમાં અંદાજે 2800 થી 3000 ટુ વ્હીલર અને 800 થી 1000 કારની લોકોએ ખરીદી કરી હતી. વાહન ડીલરોના જણાવ્યા અનુસાર ગત અખાત્રીજની સરખામણીએ આ વખતે કાર અને ટુ વ્હીલરના વેચાણમાં અંદાજે 10 થી 12% વધારો જોવા મળ્યો છે. અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી પણ શુભ ગણાતી હોવાથી શહેરના સોના ચાંદી બજારમાં દાગીના અને લગડી સહિત 70 કિલોથી વધુ સોનાની લોકોએ ખરીદી કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 10નું 82.56% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 17.94% વધારે આવ્યું છે. સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું છે અને આ વર્ષે ગત વર્ષ કરતાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી થઈ ગઈ છે, જેથી પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.